નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શિપ ચેટની અંદર પત્રક સી અને પત્રક એફના ગુણ કેવી રીતના ઓનલાઈન એન્ટ્રી કરવી તેની સંપૂર્ણ વિડીયો આપણે આ ચેનલની અંદર જોઈશું. તો મારો વિડીયો શરૂ કરતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૌપ્રથમ તો ગૂગલ ક્રોમની અંદર જઈ શિપ ચેટ સર્ચ મારો. તો આ રીતે શિપ ચેટ સર્ચ મારવાનું. શિપ ચેટ સર્ચ મારશો ત્યારે તમને એક નાનું મેનુ ખુલશે. તો શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરો. શિપ ચેટ લાઇટ ઉપર ક્લિક કરવાથી તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ગુણની એન્ટ્રી કરી શકો છો, પણ કોમ્પ્યુટર દ્વારા તમે ગૂગલ ક્રોમમાં જઈ એન્ટ્રી કરશો તો તમે સરળતાથી એન્ટ્રી કરી શકશો ઝડપથી. તો શિપ ચેટની અંદર શિપ ચેટ લાઇટ ક્લિક કરવાનું. તો એના પર ક્લિક કરશો એટલે મેનુ ખુલશે. એની અંદર જેમટા નામનું જે ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું. જેમટા નામના ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે તમારે હોમ મેનુ પર ક્લિક કરવાનું છે. હોમ મેનુ પર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે કે વિદ્યાર્થીઓના એન્ટ્રી. તો એના પર ક્લિક કરવાનું. તો વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી માટે એના પછી તમને પૂછવામાં આવશે ધોરણ પૂછવામાં આવશે. તો ધોરણ આપણે અહીંયા 3 થી 5ના ગુણની એન્ટ્રી કરવાની, તો આપણે ધોરણ 8નું આપણે સિલેક્ટ કરીએ. ધોરણ 8 સિલેક્ટ કરીશું, તમને વર્ગ પૂછવામાં આવશે. વર્ગ ઉપર ક્લિક કરવાનું. એના પછી તમને પૂછવામાં આવશે પત્રક સી. તો પત્રક સીની આપણે એન્ટ્રી કરવાની છે. તો અહીંયા પત્રક સી 1/3/2026ની તારીખ મારી તેના પર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8ના ટોટલી પત્રકની અંદર જેટલા ગુણ નાખવાના તેની વિગત આની એન્ટર માર્ક્સ તેના પર ક્લિક કરવાનું. તો આ રીતે આપણે ઓનલાઈન સ્ટુડન્ટ ડિટેલ, તો આના સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટનો આઈડી અને એ બધી વિગત આવી જશે. જો તેઓ હાજર હોય તો આપણે હાજર બતાવવાનું, ગેરહાજર હોય તો ગેરહાજર બતાવવાનું. તો આની અંદર તેનું આઈડી આવી જશે, તેની સ્કૂલ ડિટેલ, ટોટલ ડિટેલ અહીંયા પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ. તો અહીંયા ગણિતના પ્રથમ સત્રના માર્ક્સ જે આપણે 40માંથી તો એ આપણે અહીંયા દર્શાવવાના છે. અહીંયા એના કાર્ય એટલે કે 20 માર્ક્સ. તો અહીંયા 20 માર્ક્સની એન્ટ્રી કરવાની છે. જો એ રીતે લેખિત પરીક્ષા હોય તો લેખિતના. તો આ રીતે આપણે વારા પરથી એન્ટ્રી કરતા જવાનું છે. પહેલાં પ્રથમ સત્રની, એવી રીતના દરેક વિષયના માર્ક્સની આપણે આની અંદર એન્ટ્રી કરતા જવાનું છે. તો અહીંયા પ્રથમ સત્રમાં જે આપણે લેખિતના માર્ક્સ હોય તો લેખિતના 40માંથી આવતા હોય, સ્વાધ્યાયના માર્ક્સ હોય તો એ 20માંથી આવતા હોય, અને ત્રિમાસિક કસોટી કે જે પ્રથમ સત્રની અંદર લેવામાં આવ્યું હોય, જે 40 માર્ક્સની આપણે લીધી હતી તેના માર્ક્સ આવી રીતના વિષય વાઇઝ ગણિત, ગુજરાતી, હિન્દી. તો અહીંયા જો પ્રથમ સત્રના માર્ક્સ આપણે નાખતા જઈએ છીએ. એ રીતે પ્રથમ સત્રના સ્વાધ્યાય કાર્યના માર્ક્સ. તો આ રીતે વારા પરથી આપણે બધા માર્ક્સ નાખતા જવાના છે. એ રીતે પ્રથમ સત્રના લેખિતના માર્ક્સ નાખવાના છે. એ રીતે દ્વિતીય સત્રની અંદર પણ આ જ પ્રોસેસ છે, બધા માર્ક્સ આની અંદર નાખવાના છે. તો આના પરથી આપણે પત્રક સી અને પત્રક એફ જે સરળતાથી આપણે તૈયાર કરી શકીએ. તો આની અંદર સામાજિક વિજ્ઞાન વિષય આપ્યો છે, તો એની અંદર 40માંથી કેટલા માર્ક્સ આવ્યા એ આપણે નાખવાના. એ રીતે સ્વાધ્યાય કાર્ય એટલે કે 20 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવ્યા એ રીતે નાખવાના. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ બધા માર્ક્સ તમે પ્રથમ સત્રની અંદર લેખિતના માર્ક્સ તમે ઓનલાઈન કર્યા છે, એટલે એ બંનેના માર્ક્સમાં કોઈ તફાવત ના હોવો જોઈએ. જો ભૂલ હશે તો ઉપરથી ખબર પડી જશે કે તમે આમાં ભૂલ કરી છે. એટલે એટલું સચોટ અને સ્પષ્ટ અને ધ્યાનપૂર્વક તેની એન્ટ્રી કરવાની છે. જે આપણે પત્રક સી જે મેન્યુઅલ બનાવ્યું છે તેમાંથી જોઈ અને શાંતિપૂર્વક કોઈ ભૂલ ના થાય, કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન ના થાય માર્ક્સની દ્રષ્ટિએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આપણે આ રીતે દ્વિતીય સત્રના માર્ક્સ અહીંયા નાખવાના છે, જે લેખિતના 20 માર્ક્સ અને ત્રિમાસિક કસોટીના. આ રીતે આપણે આની અંદર માર્ક્સ ઉમેરતા જવાનું છે. આ રીતે તમે માર્ક્સ ઉમેરતા જશો એ રીતે પ્રથમ સત્રના અને દ્વિતીય સત્રના માર્ક્સનો ટોટલ સરવાળો તમને નીચે જોવા મળશે. તો અહીંયા બીજા વિદ્યાર્થીઓના માર્ક્સ આ વિદ્યાર્થીઓના બદલાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 20 માર્ક્સ ઉપર તમે માર્ક્સ બતાવવા જશો સ્વાધ્યાય કાર્યના તો એ સ્વીકારશે નહીં, એટલે કે 20 માર્ક્સનું જ હોય છે. એ રીતે 40 માર્ક્સનું ત્રિમાસિક અને લેખિત હોય છે. તો આ માર્ક્સ ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે આની અંદર એન્ટ્રી કરવાની છે. આ એક નવી ફોર્મ્યુલા સરકારે શરૂઆત કરી છે, જે
આપણા માટે કઠિન રૂપ બને એટલે મેં એક નાનો વિડીયો બનાવ્યો છે કે જેથી તમે સરળતાથી તેનો અભ્યાસ કરી અને તમે તમારા શાળાના માર્ક્સ નાખી શકો છો. આ રીતે બધા વિષયના માર્ક્સ નાખ્યા પછી અહીંયા ટોટલ આવશે. અહીંયા દાખલા કે ધોરણ 8ની અંદર 1240 માર્ક્સનું ટોટલ આવે. એમાંથી અહીંયા જો વ્યક્તિત્વ વિકાસના માર્ક્સ જે 400 માર્ક્સનું ટોટલ આવે છે એની અંદરથી તમારે જે વ્યક્તિત્વ વિકાસના માર્ક્સ હોય નાખશો તો અહીંયા 1240માંથી 1051 જે માર્ક્સ આવ્યા એ ટોટલ 1240માંથી માર્ક્સ આવ્યા. તો આ રીતે તમારે સેવ બટન દબાવી દેવાનું છે. તો સેવ બટન દબાવશો એટલે સ્ટુડન્ટ ડિટેલ સેવ થઈ ગઈ છે. તો અહીંયા તમને બતાવી દેશે. આ રીતે દરેક વિદ્યાર્થીના માર્ક્સ તમારે ઓનલાઈન નાખવાના છે. એ આ ઓનલાઈન માર્ક્સ નાખ્યા પછી અહીંયા તમને એમ કહેવામાં આવશે કે ચાલુ રાખો એટલે કે આગળ વધો. તો આગળ વધવાનું જ્યારે ઓપ્શન આવશે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એ તમારું ફાઇનલ હશે ત્યારે તે ચાલુ રાખવા માટે બટન ઉપર ક્લિક કરવાનું છે. જો આ બટન પર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે તમને સબમિટ કરવા માંગો છો, હા કે ના. જો હા હોય, કમ્પ્લીટ હોય તો રિઝલ્ટ તો આપણે હા આપવાનું, ના હોય તો સુધારો કરી શકો છો. આ રીતે ડેટા એન્ટ્રી માટે સૌપ્રથમ હોમ મેનુ પર ક્લિક કરવાનું. એ સબમિટ કરી દેશો એટલે હોમ મેનુ પર ક્લિક કરશો તો આ રીતે તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર આ રીતે PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે તમે તમારા ધોરણ 3થી 8ના તમે પરિણામપત્રક બનાવી શકો છો. આ રીતે દરેક સાથે વિષય અને વ્યક્તિત્વ વિકાસના માર્ક્સ તમે આની અંદર દર્શાવી અને તમે સરળતાથી પરિણામપત્રક બનાવી શકો છો. આ રીતે આપણું પત્રક C તૈયાર થઈ જશે. આ પત્રક Cની સાથે આપણે બાળકોના જે માર્ક્સ નાખ્યા છે એના આધારે તમે પ્રગતિ કાર્ડ એટલે કે પત્રક એપ એ પણ તમને જોવા મળશે. તો આ રીતે આપણે પત્રક C તૈયાર થઈ ગયું હશે તમારા મોબાઈલની અંદર અથવા કોમ્પ્યુટરની અંદર. અને આ રીતે સારા કે સર્વાંગી મૂલ્યાંકન એટલે કે પ્રગતિ પત્રક એપ જે 2025-26ની અંદર આ રીતે પણ તમારા દરેક વિદ્યાર્થીનું પ્રગતિ પત્રક તૈયાર થઈ જશે ઓટોમેટિક. તો તમારે થોડી મહેનત પહોંચશે પણ તમે સરળતાથી આ રીતે પરિણામ પત્રક તૈયાર કરી શકશો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આના આગળ મેં 2 વિડીયો પણ બનાવ્યા છે.